પંજાબની ડુમ્મસમાં બનાસકાંઠાનો પરિવાર હોમાયો. લેડી કોન્સ્ટેબલ સહિત 5ના મોત. પંજાબમાં સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 આશાસ્પદ યુવાનોના કરુણ મોત નીપજ્યા છે. પરત ફરી રહેલા આ મિત્રોની ખુશીઓ માર્ગમાં જ વિખેરાઈ ગઈ અને આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બનાવની વિગતો મુજબ શનિવારે સવારે પંજાબના બઠિંડા નેશનલ હાઈવે પર ગાઢ ધુમ્મસના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ગુડતળી ગામ પાસે ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા ફોર્ચ્યુનર કાર જોરદાર રીતે ડિવાઈડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે લક્ઝરી કાર આખી પડીકું વળી ગઈ હતી અને કારમાં સવાર તમામ 5 લોકોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા. આ તમામ મૃતકો બનાસકાંઠાના વાવ અને થરાદ પંથકના વતની હતા અને તેમની ઉંમર માત્ર 25 થી 30 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. પંજાબ પોલીસે ભારે જહેમત બાદ કારના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. બનાસકાંઠાના સરહદી તાલુકાના આશાસ્પદ યુવાનોના મોતના સમાચાર મળતા જ સમગ્ર જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું છે. પંજાબ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.